ગુજરાત પોલીસ જાસૂસી કાંડના આરોપી અને ભરૂચના કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડા પર જેલમાં રહેલા 7 આરોપીઓએ હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે। ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે ઇન્ચાર્જ જેલર છત્રસિંહ વસાવાએ નોંધાવેલી ફરિયાદ મુજબ ભરૂચ સબ જેલને ડ્રગ્સ, રેપ, આંતરરાજ્ય એટીએમ અને સોપારી કિલિંગ ગેંગના આરોપીઓએ બાનમાં લીધી હતી। જેલબંધી ખોલવાની કાર્યવાહી દરમિયાન બેરેક 4 અને 8માં રહેલા 7 આરોપીઓએ તેઓની કોઈ અંગત અદાવત કે અન્ય કારણોસર બેરેક નંબર 1માં રહેલા નયન કાયસ્થ ઉર્ફે બોબડા પર હુમલો કર્યો હતો, જેના પગલે જેલમાં અન્ય કેદીઓ સાથે જેલ તંત્રમાં પણ અફરાતફરી મચી ગઈ હતી। બેરેક નંબર 1માં રહેલા અન્ય 2 કેદીઓએ નયન બોબડાને માર મારતા અન્ય 7 કેદીઓથી બચાવ્યો હતો। બેરેકથી મારથી બચવા નયન દોડતો સબજેલના મુખ્ય ગેટ સુધી પહોંચી ગયો હતો। બંને ઇન્ચાર્જ જેલર સ્ટાફની મદદથી હુમલાખોર 7 કેદીઓ સહિત અન્ય કેદીઓને તેમની બેરેકમાં મોકલી સ્થિતિ થાળે પાડી હતી। હુમલાખોર 7 કેદીઓએ પોતાને પણ નાની મોટી જાતે ઈજા પહોંચાડી સમગ્ર ઘટનાને અલગ રૂપ આપવાનો પ્રયાસ કર્યો હતો। બુટલેગર નયન બોબડા પર હુમલો ધંધાની અદાવતે કે બીજા કયા કારણસર કરાયો તે તપાસનો વિષય બન્યો છે। ઘટના અંગે બી ડિવિઝન પોલીસ મથકે કાવી ફાર્મ હાઉસના રેપ અને એમડી ડ્રગ્સ ઇન્જેક્શનના આરોપીઓ એવા કાચા કામના કેદીઓ યાસીન ખાલિદ ચોક, નઈમ ઇસ્માઇલ મુસા પટેલ, ઇસ્માઇલ અલી હુસેન મલિક, 10 લાખના એમડી ડ્રગ્સ સાથે પકડાયેલ હિસ્ટ્રી શીટર અને નિવૃત્ત પોલીસ પુત્ર ઇમરાન શોકત ખિલજી, સલમાન મુસ્તાક પટેલ તેમજ આંતરરાજ્ય એટીએમ તોડતી મેવાતી અને સોપારી કિલિંગ ગેંગના અમીર શાબિર નથ્થુ ખાન સાથે આમિન અલ્તાફ પટેલ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગાયત્રી વિદ્યા વિહાર આશ્રમ શાળા અપગ્રેડેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળા ધોરણ 1 થી 10 તથા 11-12 આર્ટ્સ। આશ્રમ શાળામાં ફક્ત આદિજાતિના વિદ્યાર્થી ભાઈ બહેનોને જ પ્રવેશ આપવામાં આવશે। આશ્રમ શાળામાં રહેવા, જમવા તથા નાસ્તાની ઉત્તમ સુવિધા સાથે આધુનિક ટેકનોલોજી આધારિત ધોરણ 1 થી 12 માં અભ્યાસ કરવામાં આવે છે। ગાયત્રી આશ્રમ શાળાથી દેડિયાપાડા, નર્મદા જિલ્લા સુધી વર્ષમાં 5 વાર ટ્રાન્સપોર્ટેશન પણ આપવામાં આવે છે। વિદ્યાર્થીઓ જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે તે હેતુથી આશ્રમ શાળા આપ સૌના બાળકો માટે જ્ઞાન ગંગોત્રી બની બાળકના વ્યક્તિત્વ વિકાસનો આધાર સ્તંભ નિશંક બની રહેશે। ગાયત્રી વિદ્યા વિહાર આશ્રમ શાળા, તવરા, ભરૂચ।